નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત. આજે નવું પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો. તારીખ 7/10/2020. અગત્યના સૂત્રો અને આકૃતિ. આ પાઠમાંથી બોર્ડની અંદર 4 માર્કનો એક પ્રશ્ન ખાલી પૂછવામાં આવશે. 4 માર્કનો એક પ્રશ્ન. એક ખાસ નોંધ બધા ધ્યાન રાખજો. આની અંદર ઉદાહરણના દાખલા કુલ 10 છે અને સ્વાધ્યાયના દાખલા 16 છે. કુલ 26 દાખલા પાટા ટોપલાની અંદર લખવાના રહેશે. 26 દાખલા પાટા ટોપલાની અંદર લખવાના છે. સૂત્રો લઈએ. પહેલા તો ક્ષૈતિજ કિરણ કોને કહેવાય? તો દરેક આકૃતિ પર ધ્યાન રાખજો. આ O નિરીક્ષણ બિંદુ છે એટલે કોઈ જોનાર વ્યક્તિ છે. આ O જગ્યાએની આંખ છે. તો નિરીક્ષકની આંખમાંથી નીકળતા અને પૃથ્વીની સપાટી, આ પૃથ્વીની સપાટી છે, એ પૃથ્વીની સપાટીને સમાંતર કિરણને ક્ષૈતિજ કિરણ અથવા સમક્ષિતિજ કિરણ કહેવાય. ફરીથી નિરીક્ષકની આંખમાંથી નીકળતા અને પૃથ્વીની સપાટીની સમાંતર કિરણને ક્ષૈતિજ કિરણ અથવા સમક્ષિતિજ કિરણ કહે છે. બીજી વ્યાખ્યા દ્રષ્ટિ કિરણ. તો નિરીક્ષકની આંખમાંથી નીકળતા, આ નિરીક્ષકની આંખ છે, નિરીક્ષકની આંખમાંથી નીકળતા અને નિરીક્ષણ હેઠળના પદાર્થ, આ પદાર્થ P પદાર્થ છે, પદાર્થમાંથી પસાર થતા, અહીંથી આમ પસાર થતા કિરણને દ્રષ્ટિ કિરણ કહેતા. OP છે એ દ્રષ્ટિ કિરણ છે. ફરીથી નિરીક્ષકની આંખમાંથી નીકળતા અને નિરીક્ષણ હેઠળના પદાર્થમાંથી પસાર થતા કિરણને દ્રષ્ટિ કિરણ કહે છે. ત્યાર પછી ઉત્સેદ કોણ કોને કહેવાય? જે જગ્યાએ આપણે હોય ત્યાંથી થોડું ઉપર જોવાનું છે, સમક્ષિતિજને બદલે થોડું ઉપર જોવાનું. ઉત્સેદ કોણ એને અંગ્રેજીમાં એંગલ ઓફ એલિવેશન કહેવાય. તો જો નિરીક્ષણ હેઠળનો પદાર્થ, આ પદાર્થ P નિરીક્ષણ હેઠળનો પદાર્થ, નિરીક્ષણ હેઠળનો પદાર્થ નિરીક્ષકની આંખમાંથી ઊંચે હોય, આ નિરીક્ષકની આંખ છે, આ પદાર્થ છે એની આંખથી ઊંચે છે, ઊંચે હોય તો નિરીક્ષણ બિંદુથી તે પદાર્થ તરફના દ્રષ્ટિકિરણ, આવા દ્રષ્ટિકિરણ અને નિરીક્ષણ બિંદુમાંથી પસાર થતા આ સમક્ષિતિજ કિરણ, દ્રષ્ટિકિરણ અને સમક્ષિતિજ કિરણ ના યોગગણને, આ બે વચ્ચે જે ખૂણો રચાય ના યોગગણથી બનતા ખૂણાને તે પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ ઉત્સેદ કોણ કહેવાય. ફરીથી જો નિરીક્ષણ હેઠળનો પદાર્થ નિરીક્ષકની આંખથી થોડે ઊંચે હોય અને નિરીક્ષણ બિંદુથી તે પદાર્થ તરફના દ્રષ્ટિકિરણ અને નિરીક્ષણ બિંદુમાંથી પસાર થતા સમક્ષિતિજ કિરણના યોગગણથી બનતા ખૂણાને, આ જે વચ્ચે ખૂણો બને એ ખૂણાને તે પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ ઉત્સેદ કોણ કહેવાય. આ જગ્યાએથી ઉપર જવાનું થાય. હવે હું તો અવક્ષેપ કોણ, એંગલ ઓફ ડિપ્રેશન. નિરીક્ષણ હેઠળનો પદાર્થ, આ O છે એ નિરીક્ષણ બિંદુ છે, નિરીક્ષણ હેઠળનો પદાર્થ આ પદાર્થ છે. નિરીક્ષણ હેઠળનો પદાર્થ જ્યારે નિરીક્ષકની આંખની નીચે હોય, આ પદાર્થ છે એ નિરીક્ષકની આંખની નીચે હોય, તો નિરીક્ષકની બિલકુલ નીચે, એટલે બરાબર નીચે નહીં પણ છે તેમ ત્રાસો નીચે, બિલકુલ નીચે ન હોય ત્યારે નિરીક્ષણ બિંદુમાંથી પસાર થતા અવળા સમક્ષિતિજ કિરણ અને નિરીક્ષણ બિંદુથી તે પદાર્થ તરફના દ્રષ્ટિકિરણ એની વચ્ચે જે ખૂણો બને, દ્રષ્ટિકિરણના યોગથી બનતા ખૂણાને તે પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ અવક્ષેપ કોણ કહેવાય. ફરીથી નિરીક્ષણ હેઠળનો પદાર્થ, આ પદાર્થ P છે, જ્યારે નિરીક્ષકની આંખની નીચે હોય, આ પદાર્થ નિરીક્ષકની આંખની નીચે હોય પણ નિરીક્ષકની બિલકુલ નીચે ન હોય, બરાબર નીચે ન હોય, ત્યારે
નિરીક્ષણ બિંદુમાંથી પસાર થતા સમશીર્ષ કિરણ આવવા છે સમશીર્ષ કિરણ છે અને નિરીક્ષણ બિંદુમાંથી તે પદાર્થ તરફના દ્રષ્ટિ કિરણ સમશીર્ષ કિરણ અને દ્રષ્ટિ કિરણના યોગથી બે વચ્ચે જે ખૂણો બને તે ખૂણાને તે પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ અવક્ષેપ કોણ કહેવાય. ખાસ ધ્યાન રાખજો, આખું ચેપ્ટર ઉચ્છેદ કોણ અને અવક્ષેપ કોણ પર આધાર રાખે છે. ઉચ્છેદ કોણ એટલે આપણે હોય ત્યાંથી ઉપર જોવાનો અને અવક્ષેપ કોણ એટલે આપણે હોય ત્યાંથી નીચે જોવાનો. પછી એક દાખલાની ગણતરીમાં યાદ રાખવાના મૂલ્યો, તો આ મૂલ્યો તમારે યાદ રાખવાના છે. √3 ની કિંમત તો 3 નું વર્ગમૂળ ન નીકળે, પણ એનું તમે વર્ગમૂળ કાઢો તો 1.73 નીકળે. જેમ 4 નું વર્ગમૂળ 2 થાય એ રીતે √3 નું વર્ગમૂળ 1.73 થાય. 1/√3 નું વર્ગમૂળ બરાબર 0.58 થાય અને √2 નું વર્ગમૂળ બરાબર 1.41 થાય. આ કિંમતો તમારે યાદ રાખવાની છે. દાખલાની અંદર √3 આવીને 1.73 મૂકવાનું, 1/√3 આવીને 0.58 મૂકવાનું, √2 આવીને 1.41 લેવાનું. જો આ ABC કાટકોણ ત્રિકોણ છે, બીખૂણો કાટકોણ છે. આપણે AB બરાબર √3, BC બરાબર 1, તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણ AC બરાબર 2 થાય. 30 ની સામે બાજુ 1 છે, 60 ની સામે બાજુ √3 છે અને કર્ણ 2 છે. તો ખાસ ધ્યાન રાખજો, કાટકોણ ત્રિકોણમાં ખૂણા 30 ની સામેની બાજુ કર્ણના માપ કરતા, કર્ણનું માપ કેટલું છે 2, તો કર્ણના માપ કરતા અડધું હોય છે. લાઈન 2 હોય તો બેના અડધા કેટલા 1. કાટકોણ ત્રિકોણમાં ખૂણા 30 ની સામેની બાજુ કર્ણના માપ કરતા અડધી હોય છે. આ યાદ રાખજો. એ જ રીતે કાટકોણ ત્રિકોણમાં આ ખૂણા 60 ની સામેની બાજુનું માપ કર્ણના માપ કરતા √3/2 ગણું હોય. કર્ણનું માપ કેટલું છે 2 અને √3/2 ગણું કીધું એટલે 2 ઉડી જાય એટલે આ સાઈડ કેટલી આવે √3. કાટકોણ ત્રિકોણમાં ખૂણા 60 ની સામેની બાજુમાં કર્ણના માપ કરતા √3/2 ગણું હોય છે. આકૃતિની અંદર AB જેમ BC જેમ AC, AB એટલે √3, BC એટલે 1, AC એટલે 2. ત્યાર પછી કાટકોણ ત્રિકોણ ABC ની અંદર બીખૂણો કાટકોણ છે. એમાં AB બરાબર 1 અને BC બરાબર 1, AB બરાબર BC થાય. તો આ ખૂણો 45 નો, આ ખૂણો 45 નો, તો AB બરાબર BC થાય. AB હવે આ 1 અને આ 1, તો એ પ્રમાણે આપણે કર્ણ શોધીએ તો કર્ણ √2 આવે. તો AB જેમ BC જેમ AC બરાબર 1 જેમ √2 થાય. ત્યાર પછી આ આકૃતિની અંદર જો અહીંયા એક સાઈડ મોટી છે અને એક સાઈડ નાની છે, તો આની અંદર આ ત્રિકોણની અંદર ખૂણો બીટા લ્યો, બીટાની સામેની સાઈડ નાની એટલે બીટા નાનો કહેવાય અને આની સામેની સાઈડ આ મોટી છે એટલે મોટો કહેવાય. તો અહીં આલ્ફા ગ્રેટર બીટા એટલે એનો અર્થ શું થયો કે આલ્ફા ખૂણો મોટો છે, બીટા ખૂણો નાનો છે. ત્યાર પછી આ આકૃતિની અંદર અહીંયા ABCD કાટકોણ ત્રિકોણ છે. એમાં એક ત્રિકોણ ABC, બીજો ત્રિકોણ ABD. તો આ જગ્યાએ નિયમ અને જેમ દૂર હોય નાનું હોય, બી ખૂણો બીટા ગયો ને નાનો છે અને ખૂણો આલ્ફા ગયો મોટો છે. એટલે અહીં આલ્ફા ગ્રેટર બીટા, જેમ તમે આ ખૂણા નિયમથી દૂર જાઓ એમ ખૂણો નાનો થતો જાય અને દૂરથી જેમ જેમ નિયમની નજીક આવો એમ ખૂણો મોટો થાય. તો આલ્ફા મોટો છે અને બીટા નાનો છે. ત્યાર પછી આ આકૃતિની અંદર ટાવર અને મિનારો આપેલો છે. ટાવરની ટોચ એટલે ટાવરની ટોચ આ છે. ટાવરની ટોચ પરથી મિનારાની ટોચનો અવક્ષેપ કોણ નીચે જોવાનું છે અને નીચે જોવાનું હોય તો મિનારો ટાવર કરતા, મિનારો છે એ ટાવર કરતા નીચો હોય એટલે ટાવર ઊંચો છે, મિનારો નીચો છે. આ આકૃતિની અંદર ટાવર ઊંચો છે, મિનારો નીચો છે. હવે આ આકૃતિની અંદર ટાવરની ટોચ, આ ટાવરની ટોચ પરથી મિનારાની ટોચ અને અવક્ષેપ કોણ આપ્યો છે. ટાવરની ટોચ પરથી મિનારાની ટોચનો ઉચ્છેદ કોણ આપેલો હોય
તો ટાવર મિનારા કરતા નીચો હોય. અને ટાવર છે મિનારા કરતા નીચો હોય. ટાવર નીચો છે, મિનારો ઊંચો છે. આમાં મિનારો કે ટાવર ઊંચો નીચો હોઈ શકે એ આકૃતિ પર ખબર પડેલા તે આકૃતિ ટાવર અને મિનારાની ધ્યાન રાખવાની છે. પાના નંબર 34 પરના પાઠ્યપુસ્તકના ઉદાહરણો. આ પાઠ્યપુસ્તકના ઉદાહરણો પણ તમારે પાકા ચોપડાની અંદર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન, જમીન પર એક ટાવર શિરોરમ. આ રીતે ટાવર ઉભો છે, આ જમીન છે. જમીન પર એક ટાવર શિરોરમ સ્થિતિમાં છે. તેના પાયાથી એટલે ટાવરના પાયાથી 15 મીટર દૂર, જમીન પરના 15 મીટર દૂર એ બિંદુ C છે. જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનો ઉછેદ કોણ અહીંથી ઉપર જોવાનું છે એટલે ઉછેદ કોણ 60 અંશનો આપેલ છે. તો ટાવરની ઊંચાઈ શોધવાની છે. આ શિરોરમ ટાવર છે, આ જમીન છે. જમીન પરના બિંદુ C થી ટાવરની ટોચનો ઉછેદ કોણ 60 આપેલ છે. આપણે ટાવરની ઊંચાઈ શોધવાની. અને ફરજિયાત તમારે પહેલા આ રીતે દરેક પ્રશ્નની અંદર આકૃતિ દોરવાની આવે, આકૃતિનું વર્ણન કરવાનું આવે. તો આકૃતિની અંદર અહીંયા એવી ટાવર છે, BC જમીન છે અને જમીનનું માપ આપેલું છે. BC 15 મીટર આપેલા છે. જમીન પરના બિંદુ C થી આ C થી ટાવરની ટોચનો અહીંથી ઉપર જોવાનું એટલે ટાવરની ટોચનો ઉછેદ કોણ 60 અંશ આપ્યો હોય. માપનું ACB, જો આ ACB એ 60 નો અને આમ દે તો ABC તો એ 90 નો અને B C ખૂણો 60 નો અને B ખૂણો 90 નો. ત્રિકોણ ABC માં માપનું B બરાબર 90. હવે જો આપણે શોધવાનું છે ટાવરની ઊંચાઈ, તો સામેની બાજુ છેદમાં પાછળની બાજુ આવે એવું સૂત્ર આપણે લેવું પડે. sin cos tan cot cosec sec એમાંથી કયું લેવું? તો આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે અને પાછળની ઊંચાઈ આપી છે તો સામેની બાજુ પાછળની બાજુ આવે એવું સૂત્ર લેવાનું થાય. તો આપણે tan sin લઈ, tan sin બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ બરાબર AB ના છેદમાં BC. તો કોઠાની અંદર tan sin ની કિંમત 3 થાય બરાબર સામેની બાજુ AB આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે છેદમાં 15. AB ને આપણે સૂત્ર કરતા બનાવીએ AB બરાબર 15√3 મીટર. આમ ટાવરની ઊંચાઈ 15√3 મીટર. હવે જો તમે આ એક જવાબ છે અને √3 ની જગ્યાએ 1.73 મૂકો તો 15 ગુણ્યા 1.73 તો આ જવાબ આવશે 25.95 મીટર. બીજો દાખલો, બીજા પ્રશ્નની અંદર એક ઇલેક્ટ્રિશિયન એટલે વાયરમેનનું કામ કરનાર વ્યક્તિ 5 મીટર ઊંચો, આખા થાંભલાની ઊંચાઈ AD છે એ 5 મીટર આપેલી છે. 5 મીટર ઊંચા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું. આ માટે તે ટોચથી આ થાંભલાની ટોચથી 1.3 મીટર અંતરે આ B બિંદુ પાસે સમારકામ કરવાનું છે. સમારકામ કરવાનું છે આ માટે તેને ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. આ માટે તેને સમક્ષિત રેખા સાથે અહીંયા ખૂણો 60 બનાવે છે. જમીન પરના બિંદુ C થી B બિંદુનો ઉછેદ કોણ 60 છે. તે રીતે એક નિસરણી થાંભલા સાથે ત્રાસી ટેકે છે. અહીંયા BC નિસરણી છે અને ઈચ્છિત જગ્યાએ પહોંચે તો નિસરણીની લંબાઈ કેટલી એટલે BC શોધવાનું છે. તદુપરાંત નિસરણીને થાંભલાના પાયાથી કેટલા દૂર એટલે CD શોધવાનું. તો આ રીતે પહેલા આકૃતિ દોર નાખવાની. આકૃતિ દોર્યા પછી જો આ ધ્યાન રાખજો AD થાંભલો છે અને થાંભલાની ઊંચાઈ આપણે આપી છે 5 મીટર. CD જમીન છે, થાંભલાની ટોચથી આ થાંભલાની ટોચ A છે એટલે 1.3 મીટર કે સમારકામ કરવાનું બિંદુ B છે. AD બરાબર 1.3 મીટર થાય. એના પરથી આપણને BD મળી જાય. BD બરાબર AB માઈનસ BD બરાબર AD માઈનસ AB. તો AD એટલું છે 5 મીટર માઈનસ AB 1.3. 5 માંથી 1.3 બાદ કરીએ એટલે 3.7. આ BD નું માપ આપણને 3.7 મીટર મળે. હવે જમીન પરના બિંદુ C થી B નો ઉછેદ કોણ 60 નો છે. માપ ખૂણો BCD રસી ખૂણો 60 નો અને માપ ખૂણો BDC D ખૂણો 90 નો. હવે આની અંદર આપણે પેલા નિસરણીની લંબાઈ શોધવાની છે. એનો શું થયો કે આ ત્રિકોણની અંદર આપણે કર્ણ શોધવાનું છે. તો કર્ણ કેની અંદર આ તો sin અને cos ની અંદર કર્ણ આવે. હવે અહીં sin થી સામેની બાજુ અને છેદમાં કર્ણ એવું સૂત્ર આપણે લેવું પડે એટલે sin લેવું પડશે.
તો ત્રિકોણ BCD માં માપનો d બરાબર 90 sin 60 અંશ બરાબર સામે બાજુ છેદમાં કર્ણ બરાબર BD છેદમાં BC sin 60 ની કિંમત કોઠામાં √3 ના છેદમાં 2 થાય બરાબર BD તો BD આપણે મેળવ્યા 3.7 છેદમાં BC BC ને સૂત્રનો કરતા બનાવો તો 3.7 ગુણ્યા 2 છેદમાં √3 BC બરાબર 3.7 ગુણ્યા 2 કરીએ 7 * 7.4 છેદમાં 1.73 તો આપણે ભાગાકાર કરીએ તો આ જવાબ આવશે 4.276 આ છેલ્લો ડિલીટ કરી નાખીએ તો 4.88 મીટર થાય 4.88 મીટર આસન મૂલ્ય આમ નિસરણીની લંબાઈ કેટલી થઈ BC 4.88 મીટર થાય હવે જમીનથી આ નિસરણીનું અંતર છે શોધવાનું છે તો અંતર શોધવા માટે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ આવે એવું આપણે લેવું પડે એટલે આપણે cos 60 લઈએ તો cos 60 બરાબર પાછળની બાજુ છેદમાં સામેની બાજુ બરાબર CD ના છેદમાં PD એમાં તમે કે નહીં લેવો cos 60 એટલે છેદમાં √3 બરાબર CD છેદમાં 3.7 CD બરાબર 3.7 છેદમાં √3 બરાબર 3.7 છેદમાં 1.73 આનો આપણે 3.7 ભાગ્યા 1.73 કરીએ તો આશે જવાબ આવે 2.188 ચલો આપણે આ ડિલીટ કરી એટલે CD બરાબર 2.14 આસન મૂલ્ય એટલે આશરે મૂલ્ય આ નિસરણીને થાંભલાથી આ નિસરણી લઈ અને થાંભલાથી 2.14 મીટર દૂર રાખવી જોઈએ પ્રશ્ન નંબર 3 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષકની ઊંચાઈ CD 1.5 મીટર છે એક નિરીક્ષક એક ચીમનીથી આ A B ચીમની છે અને ચીમનીથી નિરીક્ષકનું અંતર 28.5 મીટર દૂર ઉપર છે એક વ્યક્તિ નિરીક્ષક તેની આંખથી અને આ વ્યક્તિની આંખ થાય નિરીક્ષકની આંખ થાય ચીમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 આપ્યું છે તો ચીમનીની ઊંચાઈ અને ચીમનીની ઊંચાઈ AB શોધવાની છે તો આકૃતિની અંદર AB ચીમની પહેલા રકમ પ્રમાણે આકૃતિ દોર લેવાની પછી આકૃતિનું વર્ણન કરવાનું છે AB ચીમની છે CD નિરીક્ષક છે અને નિરીક્ષકની ઊંચાઈ આપી છે CD બરાબર 1.5 મીટર BE અને CD બે સરખા છે BE બરાબર CD બરાબર 1.5 મીટર હવે બિંદુ D થી આ નિરીક્ષકની આંખથી ચીમનીની ટોચ એનો ઉચ્છેદ કોણ 45 અંશ આપ્યો ચીમની અને નિરીક્ષક વચ્ચેનું અંતર 28.5 મીટર છે તો DE બરાબર BC બરાબર 28.5 મીટર હવે એની અંદર પહેલા આપણે AE શોધીએ તો માપનો AD બરાબર 45 અને માપનો AED બરાબર 90 આપણે ઈ ખૂણો 90 નો છે ત્રિકોણ AD માં માપનો E બરાબર 90 હવે અહીંથી સામેની બાજુ અને છેદમાં પાછળની બાજુ પહેલા આપણને AE મળશે તો tan 45 બરાબર સામેની બાજુ AE છેદમાં D tan 45 ની કિંમત કોઠામાં 1 થાય બરાબર આ AE આપણે શોધવાના છે અને DE ચીમની વચ્ચેનો અને નિરીક્ષક વચ્ચેનો અંતર 28.5 વડે ગુણાકાર કરો તો AE બરાબર 28 પહેલા આપણને A થી E સુધીનું માપ મળ્યું હવે ચીમનીની કુલ ઊંચાઈ AB તો AE પ્લસ BE એટલે AE 28.5 મીટર અને BE 1.5 મીટર 28.5 વત્તા 1.5 એટલે 30 મીટર થાય આ ચીમનીની ઊંચાઈ 30 મીટર થાય હોમવર્ક આજે સમજાવે પ્રકરણ 9 ના સૂત્રો માટે તમને 3 પેજ ના ફોટા આપવામાં આવશે તે અલગ અલગ કલરની પેનથી આકૃતિ સાથે પાટા ચોપડામાં લખવા ત્યારબાદ પેજ નંબર 34 પરના પાઠ્યપુસ્તકના ઉદાહરણના પ્રશ્ન નંબર 1 2 3 ની ગણતરી પણ પાટા ચોપડામાં કરવાની ખાસ સૂચના ધ્યાન રાખજો દરેક ઉદાહરણના દાખલા પણ પાટા ચોપડાની અંદર કરવાના છે અને પ્રશ્ન 1 2 3 ની ગણતરી પણ પાટા ચોપડાની અંદર કરવાના છે દરેક દાખલા પાટા ચોપડાની
લખવાના છે।